હેલો ફ્રેન્ડ્સ, આગળના પેરેગ્રાફમાં આપણે જોયું કે ડૉક્ટર શર્મા છે એ સોનિયાને ટીથ વિશે ઇન્ફોર્મેશન આપે છે કે બે પ્રકારના ટીથ હોય છે, પરમેનન્ટ ટીથ અને મિલ્ક ટીથ. નેક્સ્ટ જોઈએ, સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ they all are not same. એટલે કે સોનિયા પણ ડૉક્ટર શર્માને કહે છે કે આઈ હેવ ઓલ્સો 32 ટીથ, કે મારે પણ 32 દાંત છે, બટ દે આર ઓલ નોટ સેમ, કે બધા તો સરખા નથી, મીન્સ કે એક સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ, કે આ સરખા પ્રકારના દાંત નથી, કારણ કે તો કે દે આર ડિફરન્ટ ઇન શેપ, કે બધા જ દાંત છે એનો શેપ એટલે કે આકાર અલગ અલગ છે, સાઇઝ એનું કદ પણ અલગ અલગ છે, એન્ડ ફંક્શન્સ એટલે કાર્ય, કે એના કાર્યો પણ અલગ છે. દેર આર 4 incisor, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. There are 4 incisors. Incisors એટલે મિત્રો પહેલાં જ મેં તમને સમજાવ્યું છે કે કાપવા માટેના દાંત, 2 canines એટલે કે ચીરવા માટેના 2, 4 premolars એટલે કે મોલાર્સ એટલે દાંત અને એની આગળના એટલે કે પ્રીમોલાર્સ કે જે ચાવવા માટે, ગ્રાઇન્ડ કરવા માટે, એન્ડ 4 or 6 મોલાર્સ અને 4 થી 6 મોલાર હોય છે ઇન ઈચ જો, એક જડબામાં, એટલે કે બંને જડબામાં થઈને આ રીતના 32 ટીથ એટલે કે 32 દાંત હોય છે. મિત્રો આની નીચેના જે ક્વેશ્ચન્સ છે એ તમારે જાતે લખવાના છે એના આન્સર. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ તો, સોનિયા, પૂજા, one of my classmates slipped off a staircase and she has some fractured teeth. સોનિયા છે એ ડૉક્ટર શર્માને પૂછે છે કે પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, કે મારી એક ક્લાસમેટ છે, ક્લાસમેટ એટલે કે સાથે જે અભ્યાસ કરે તે, એટલે કે મારી જે ક્લાસમેટ છે, સ્લીપ્ડ ઓફ એ સ્ટેરકેસ, સ્ટેરકેસ એટલે દાદરા પગથિયા, સ્લીપ્ડ ઓફ એટલે કે લસરી જવું, પડી જવું, એટલે કે એ પૂજા છે એ દાદરા પરથી પડી ગઈ હતી. એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને એના અમુક દાંત છે એ ફ્રેક્ચર્ડ એટલે કે તૂટી ગયા છે, ભાંગી ગયા છે. વોટ શુડ શી ડુ, વોટ શુડ સી ડુ, શુડ એટલે કરવું જોઈએ, તેણે શું કરવું જોઈએ. ડૉક્ટર શર્મા સેઝ વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ એ ડેન્ટિસ્ટ. સી નીડ્સ એટલે કે જરૂર હોવી, ટુ કન્સલ્ટ એટલે સંપર્ક કરવો, એ ડેન્ટિસ્ટ, કે તો તેણે ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ. આફ્ટર એક્ઝામિંગ હર ટીથ the dentist will suggest restoration of teeth with light coat composite filling material. With examining means કે after examining her teeth, કે એના દાંતની, her teeth એટલે કે તેના દાંતની એક્ઝામિનિંગ એટલે કે તપાસ કર્યા પછી, the dentist will suggest એટલે કે સૂચન કરવું, કે પછી જ ડેન્ટિસ્ટ છે એને સૂચન will suggest એટલે કે ભવિષ્યકાળ, શેલ કે will, કે પછી જ ડૉક્ટર છે એ સૂચન આપી શકશે. રિસ્ટોરેશન ઓફ ટીથ, રિસ્ટોરેશન ઓફ ટીથ એટલે કે સુધારું, કે જે દાંત છે એ સરખા કરવા. વિથ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, કે આ રીતના જે વ્હાઇટ મટીરિયલ ભરે છે દાંતમાં, એનાથી એના દાંત સરખા કરવા કે શું કરવું એ તો પછી ડેન્ટિસ્ટ છે એને એક્ઝામિન મીન્સ કે એના દાંત છે એનું ચેકઅપ કરીને પછી જ આઈડિયા આવે. ક્વેશ્ચન જોઈએ, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ,
તો એનો આન્સર છે હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ. બ્રેક એટલે તૂટવું, કે કઈ રીતના પૂજાના દાંત તૂટી ગયા હતા. તો એનો આન્સર આપણને છે જ પેરેગ્રાફમાં. પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ. એન્ડ હવે અહીંયા મેં અંડરલાઇન કરી છે એ વર્ડ્સ છે એ આન્સરમાં આવશે એટલો પાર્ટ સેન્ટેન્સનો. પણ બ્રેક છે ત્યાં બ્રેકનું શું થશે? બ્રોક થશે, કારણ કે ડીડ છે એટલા માટે. એન્ડ પૂજા બ્રોક હર ટીથ, એટલે કે પૂજા સ્લીપ્ડ ઓફ ધ સ્ટેરકેસ એન્ડ બ્રોક હર ટીથ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વુમ શુડ પૂજા કન્સલ્ટ. વુમ એટલે કોનું? શુડ પૂજા કન્સલ્ટ, પૂજાએ કોનો સંપર્ક કરવો જોઈએ? પૂજા શુડ કન્સલ્ટ. જ્યાં મેં ડોટ 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 કર્યું છે ત્યાં શું લખવાનું? પૂજા શુડ કન્સલ્ટ એ સમજવાનું. અને પછી એ ડેન્ટિસ્ટ. આન્સર શું છે? એ ડેન્ટિસ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા? વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ? ડેન્ટિસ્ટે એટલે કે ડૉક્ટર શર્માએ પૂજાને, મીન્સ કે કોઈ બી ડેન્ટિસ્ટ જે પૂજા એને કન્સલ્ટ કરશે, જે ડૉક્ટરનું, એને શું સૂચન કરશે? તો તમને ખબર છે કે જેટલો પાર્ટ ક્વેશ્ચનનો આન્સરમાં આવે એ આપણે એની જગ્યાએ ડોટ 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 કરીશું. મેં અંડરલાઇન કરેલી છે. ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ restoration of teeth with light cured composite filling material. આ રીતના આન્સર લખવાનો છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. સોનિયા સેઝ, ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. સી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. સોનિયા કહે છે કે ઓકે, પૂજાનું તો આ પ્રોબ્લેમ, કે એને ડેન્ટિસ્ટનો કન્સલ્ટ કરશે તો આઈડિયા આવશે. પણ આઈ હેવ અનધર ફ્રેન્ડ, કે મારી બીજી એક પણ ફ્રેન્ડ છે નેમ્ડ ધારા, કે જેનું નામ ધારા છે. સી હેઝ એન અનઇવન ગ્રોથ ઓફ ટીથ. અનઇવન ગ્રોથ, અનઇવન ગ્રોથ એટલે કે ગ્રોથ એટલે વિકાસ, પણ અનઇવન ગ્રોથ એટલે કે પૂર્ણપણે વિકાસ ન થયો હોય ઓફ ટીથ, એવા દાંત છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, કે એના ટીથ છે, દાંત છે, પ્રોપરલી ગ્રોન. પ્રોપરલી ગ્રોન એટલે કે વ્યવસ્થિત એનો વિકાસ થયેલો. નોટ પ્રોપરલી ગ્રોથ એટલે કે વ્યવસ્થિત, સંપૂર્ણ એનો વ્યવસ્થિત વિકાસ થયો નથી, એવા એના ટીથ છે. સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ટાઈમ્સ. અને આના લીધે એની જે ફ્રેન્ડ છે સોનિયાની, જેનું નામ ધારા છે, સી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટલે કે શરમ, સંકોચ થવો, કે એના લીધે એને થોડી શરમ આવે છે, સંકોચ થાય છે. એની એડવાઇસ ફોર હર. એડવાઇસ એટલે કે સલાહ. એની એડવાઇસ ફોર હર, કે એના માટે કોઈ સલાહ છે, તમે કંઈ સલાહ આપશો ડેન્ટિસ્ટ તરીકે? ત્યારે ડૉક્ટર શર્મા શું કહે છે? નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. વન શુડ નોટ. વન શુડ નોટ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, કે દરેક વ્યક્તિ છે, નો વન ઇઝ પરફેક્ટ, કે કોઈ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી. એટલે એ જ રીતના કે કોઈની આવી રીતના શારીરિક ખોડ હોય, ડિફોર્મિટી એટલે કે ખોડ, એના વિશે શરમ સંકોચ કોઈ રાખવો જોઈએ નહીં. હવે પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ, કે એનો જે પ્રોબ્લેમ છે એ ડેન્ટિસ્ટની ભાષામાં ક્રાઉડિંગ તરીકે ઓળખાય છે.
નાઉ દેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. કે હવે તો ટેકનોલોજી ડેવલપ થતાં આજે એનો પ્રોબ્લેમ છે તારી ફ્રેન્ડ ધારાનો, એનું સોલ્યુશન પણ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડેન્ટિક ટ્રીટમેન્ટ. એટલે કે પેશન્ટ હેઝ ટુ ગો, કે આ કન્ડિશનમાં પેશન્ટે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે ઓર્થોડોન્ટિક એટલે કે દાંતના હાડકાને લગતી જે ટ્રીટમેન્ટ છે એનો કન્સલ્ટ મીન્સ કે એ કરાવવી જોઈએ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. ઘણીવાર તમે જોયું હશે કે ઘણા વ્યક્તિના દાંત ઉપર એવું બાંધેલું હોય છે ધાતુનું, જેથી એને અલાઇનમેન્ટ રાખવા માટેનું બ્રેસીસ કહેવાય. એટલે કે એક સરખી હરોળમાં દાંત છે એ બધા વ્યવસ્થિત બંધાઈ જાય, વાંકા ચૂકા હોય તો એ સરખા થઈ જાય. એના માટેની ટ્રીટમેન્ટ છે એ કરવાની થાય છે. એટલે આ રીતના સોનિયા છે એ એની બંને ફ્રેન્ડ પૂજા અને ધારાના ક્વેશ્ચન્સ જે હતા એના પ્રશ્નો એના વિશે પણ ડૉક્ટર શર્માને પૂછે છે. તો અહીંયા જે ક્વેશ્ચન્સ છે આ પેરેગ્રાફના આધારે એ મિત્રો તમારે તમારી જાતે લખવાના છે એના આન્સર. અને નેક્સ્ટ જે લાસ્ટ પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. બધા જ ક્વેશ્ચન લખી અને એકસાથે તૈયાર કરીને રાખી દેજો. સોનિયા સેઝ થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. કે ડૉક્ટરને કહે છે કે તમે આવું વેલ્યુએબલ સજેશન્સ, એટલે કારણ કે સામાન્ય માણસો જે સૂચનાઓ આપે આપણને એ એટલું વ્યવહારુ મીન્સ કે સાયન્સ જે ભણેલા હોય વ્યક્તિ, ડૉક્ટર જે અભ્યાસ કરેલો હોય એનું વ્યવસ્થિત ગાઈડન્સ હોય, માર્ગદર્શન હોય, સૂચન હોય. એટલે સોનિયા કહે છે કે તમારું જે માર્ગદર્શન છે, સલાહ સૂચન છે એકદમ વેલ્યુએબલ એટલે કે કિંમતી છે. એના માટે આવું કિંમતી માર્ગદર્શન તમે આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. કે ખરેખર હવે તો દાંતનું જે આ વિજ્ઞાન છે એ પણ આટલું એડવાન્સ એટલે કે આગળ પડતું વિકસિત, અ લોટ એટલે કે ઘણું બધું વિકસિત થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિક. આઈ વિલ આસ્ક હર કે હું મારી ફ્રેન્ડને કહીશ કે પોતે ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે દાંતમાં પણ ઓર્થોડોન્ટિસ્ટ એટલે કે હાડકાને લગતો આગળ જે અભ્યાસ કર્યો હોય એવા ડૉક્ટરનો એ કન્સલ્ટ કરે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. કે પછી એ વિચારે છે અને કહે છે કે નાવ આઈ એમ થિંકિંગ ઓફ, કે હવે હું વિચારી રહી છું શેના માટે, તો કે ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ, કે હું પણ એક પ્રોજેક્ટ ઉપર કામ કરું. અને એ કયો, તો કે કેના વિશે હશે, તો કે ઓન ડેન્ટલ હેલ્થ, કે દાંતના આરોગ્ય વિશે. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન અ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમને સાયન્સ સબ્જેક્ટમાં પ્રોજેક્ટ કરવાનો છે. તો હું વિચારી રહી છું કે મારો સાયન્સનો પ્રોજેક્ટ છે એ હું ડેન્ટલ હેલ્થ વિશેનો કરું. એન્ડ આઈ થિંક દેટ અ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ ખૂબ જ યુઝફુલ એટલે કે ઉપયોગી ટોપિક બની રહેશે. તો સાચી વાત છે મિત્રો, અહીંયા લેસન છે આપણો કમ્પ્લીટ થાય છે કે સોનિયા થ્રુ આપણને પણ આપણા જે ડેન્ટલ હાઇજીન છે, દાંતનું સ્વાસ્થ્ય છે એ કઈ રીતના જાળવવું એના વિશેની માહિતી મળી અને આપણને પણ ઘણું બધું ઉપયોગી માર્ગદર્શન આ લેસનમાંથી મળ્યું. હવે એના વિશેનો આ જે પેરેગ્રાફ છે એના વિશેનો લાસ્ટ ક્વેશ્ચન છે જે જોઈએ. વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ. વિચ પ્રોજેક્ટ એટલે કે કયો પ્રોજેક્ટ સોનિયા વોન્ટ ટુ ટેક અપ. સોનિયા કયો પ્રોજેક્ટ લેવા ઈચ્છતી હતી. તો
તો આન્સર જોઈએ. અંડરલાઇન કરેલી છે એ પાર્ટ આન્સર તરીકે. સોનિયા વોન્ટનું શું થશે? વોન્ટેડ. મિત્રો ખાસ એમ જ સીધે સીધું નથી લખી નાખવાનું, ક્રિયાપદ છે એમાં ફેરફાર કરીને લખવાનું છે. સોનિયા વોન્ટેડ ટુ ટેક અપ એ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. નેક્સ્ટ જે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સ. મિત્રો આ જે એક્સરસાઇઝ છે એ તમારે જાતે લખવાની છે, જેટલા આવડે એટલા સેન્ટેન્સ બનાવવાના, નહીંતર પછી આપણે જ્યારે સ્કૂલ ખુલીએ ત્યારે મળીએ ત્યારે કરીશું. ત્યાર પછીની એક્સરસાઇઝ છે હુ સેડ ટુ વુમ. એ પણ મિત્રો લેસનના આધારે જ છે, તો એ પણ તમે જાતે લખી શકશો. એના આન્સર કઈ રીતના લખવાના એ તમને આઈડિયા છે જ, પહેલાં યુનિટમાં મેં તમને લખાવેલા છે. તો થોડું હોમવર્ક તમારે પણ રહે એટલા માટે આ બંને એક્સરસાઇઝ તમારે લખવાની છે. નેક્સ્ટ જોઈએ તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. મિત્રો આ બધી જ એક્સરસાઇઝ છે એ તમારે ટેસ્ટમાં આ પ્રકારની એક્સરસાઇઝ પૂછાતી હોય છે. તો હું તમને નમૂના રૂપે આ એક એક્સરસાઇઝનો એક પેરેગ્રાફ કરાવું છું, બાકીનું તમારે જાતે કરવાનું છે. લેસનના આધારે જ છે, એ જ બધા વર્ડ્સ છે કે જે લેસનમાં આવી ગયા છે, જેથી તમને પ્રેક્ટિસ પણ થાય. જોઈએ તો સોનિયા હેડ અ પછી બ્લેન્ક છે ટૂથ એક. સી કુડ નાઇધર ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો બ્લેન્ક ડ્યુ ટુ બ્લેન્ક. હવે અહીંયા 3 શબ્દો આપણને આપેલા છે, પેઇન, સિવિયર અને ઇમ્પોસિબલ. તો સોનિયા હેડ પછી બ્લેન્ક ટૂથએક, કે સોનિયાને ટૂથએક એટલે કે દાંતનો દુખાવો હતો. હવે કેવો દાંતનો દુખાવો કેવો હતો? તો એ આવું ખાલી જગ્યામાં જે વર્ડ્સ આપેલા છે ફિલઅપ કરવા માટે, એમાંથી આપણે સિવિયર એટલે કે સખત શબ્દ મૂકીએ તો જ અહીંયા બંધ બેસે. એટલે કે સોનિયા હેડ અ સિવિયર ટૂથએક. She could neither eat anything nor could she go to school. She could neither eat anything. તે કંઈ ખાઈ શકતી નહોતી, સ્કૂલે પણ જઈ શકતી નહોતી. Studying at home was also due to blank. હવે આ બંને બ્લેન્ક છે એમાં સ્ટડિંગ એટ હોમ એટલે કે ઘરે બેસીને અભ્યાસ કરવો, ત્યાં જે બ્લેન્ક છે તો એમાં ઇમ્પોસિબલ રાખીએ તો જ પેરેગ્રાફનું વાક્ય છે એ બંધ બેસતું થાય, કે ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. ઘરે બેસીને અભ્યાસ કરવો પણ એના માટે અશક્ય હતો. ડ્યુ ટુ શેના લીધે? તો કે ત્યાં પેઇન વર્ડ આપણે મૂકીશું તો જ યોગ્ય અર્થ રહેશે, એટલે કે ડ્યુ ટુ પેઇન. દુખાવાના લીધે ઘરે બેસીને અભ્યાસ કરવો પણ અશક્ય રહેશે. નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ તો છે કે કરેક્ટ ધ અંડરલાઇન વર્ડ, અંડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઇટ ધ પેરેગ્રાફ. કે અંડરલાઇન પાર્ટ છે એ સાચો બને એ રીતના લખો અને રીરાઇટ ધ પેરેગ્રાફ, પેરેગ્રાફ ફરીથી લખો. તો એમાં સેકન્ડ પેરેગ્રાફ છે એ હું કરાવું છું, બાકીના તમારે જાતે કરવાના છે. કિરણ ઇઝ અ હેલ્થ બોય. તો હવે અહીંયા હેલ્થ વર્ડ છે એ અંડરલાઇન છે. કિરણ હેલ્થ એટલે કે તંદુરસ્ત હોવું. હવે આપણે ત્યાં હેલ્થ છે એ બંધ બેસતું નથી, એમાં સુધારો કરવાનો છે. તો ત્યાં હેલ્થનું શું કર્યું? હેલ્ધી. શું કામ હેલ્ધી? હેલ્ધી એટલે કે તંદુરસ્ત. ત્યાં તંદુરસ્ત શબ્દ મૂકીએ તો જ બંધ બેસશે વાક્ય, તો જ અર્થસભર બને. એટલે કે કિરણ ઇઝ એ હેલ્ધી બોય. હી એક્સરસાઇઝીસ રેગ્યુલર. હવે રેગ્યુલર વર્ડ અંડરલાઇન છે. રેગ્યુલર એટલે નિયમિત. હી એક્સરસાઇઝીસ એટલે કે તે એક્સરસાઇઝ એટલે કે કસરત કરે છે. રેગ્યુલર એટલે કે નિયમ, રોજ એ રીતના. હવે રેગ્યુલરલી
ત્યાં રાખીએ કે નિયમિત રીતે, કે રોજ એ એક્સરસાઇઝ કરે છે, તો ત્યાં રેગ્યુલરનું શું થાય? રેગ્યુલરલી. We often taken his advice on to maintain good health. Taken his advice on to maintain good health. અહીંયા ટેકન છે, તો ટેકન છે ટેક, ટૂક અને ટેકન, એટલે કે ભૂતકૃદંતનું રૂપ છે ટેકનું, પણ વી ઓફન એટલે અવારનવાર, અમે અવારનવાર, એટલે ઓફન છે એ કયો કાળ દર્શાવે? વર્તમાન કાળ. એટલે કે અમે અવારનવાર તેની સલાહ લઈએ છીએ. એટલે અહીંયા ટેકન છે, ભૂતકૃદંતનું રૂપ ના આવે, તેના બદલે શું આવે? વી વન, એટલે કે ટેક. વી ઓફન ટેક હિઝ એડવાઇસ ઓન ટુ મેન્ટેન ગુડ હેલ્થ. કે સ્વાસ્થ્ય છે મેન્ટેન કરવા માટે અમે એની અવારનવાર સલાહ લેતા હોઈએ છીએ. કિરણ ઇઝ અવર રોલ મોડેલ. મિત્રો અહીંયા રોલ, ROLL, એ વર્ડ છે જે અંડરલાઇન છે, તો ત્યાં રોલ, એ રોલ નહીં, રોલ એટલે તો ગોળ, જે રોલ હોય એ થાય ત્યાં, પણ ROLE, રોલ એટલે આપણે કહીએ ને કે આદર્શ આપણો જે હોય એની વાત છે. તો કિરણ ઇઝ અવર રોલ મોડેલ, ત્યાં તો આ રીતના બાકીના જે બધા પેસેજ છે એ તમારે કમ્પ્લીટ કરવાનો છે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે કે કમ્પ્લીટ ધ ડાયલોગ, એ પણ તમે કમ્પ્લીટ કરી શકશો, તો એ તમારે કમ્પ્લીટ કરવાને છે. ત્યાર પછી જોઈએ તો લેંગ્વેજ ફંક્શનની વાત છે. મેચ ધ એક્સપ્રેશન વિથ ધ પ્રોપર ફંક્શન્સ દે કન્વે. તો અગાઉ જે રીતના આપણે લેંગ્વેજ ફંક્શન જોઈ ગયા હતા ફર્સ્ટ યુનિટમાં, એ હવે પછી આ યુનિટના જે લેંગ્વેજ ફંક્શન છે એમાં સૌથી પહેલાં છે કેન. જો મેં સેન્ટેન્સ છે એમાં અંડરલાઇન કરેલી છે બધા વર્ડ્સ ઉપર, એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો કેન. કેન એટલે આમ તો શકવાના અર્થમાં છે, પણ અહીંયા ક્ષમતા, કે આપણી જે એબિલિટી છે કોઈ કામ કરવા માટે, કોઈ ક્રિયા કરવા માટે વ્યક્તિ એબલ છે, સમર્થ છે, એની પાસે ક્ષમતા છે, એવું દર્શાવવું હોય આપણે ત્યારે કેનનો ઉપયોગ કરીએ છીએ. તો કેન છે એ જ્યારે સેન્ટેન્સમાં વપરાયેલું હોય ત્યારે શું દર્શાવે છે? તો કે એ લેંગ્વેજ ફંક્શન છે એક્સપ્રેસિંગ એબિલિટી, કે વ્યક્તિની ક્ષમતા દર્શાવે છે, આવડત દર્શાવે છે. ત્યાર પછી નેક્સ્ટ છે મસ્ટ. હવે મસ્ટ એટલે કે ફરજિયાત, પછી હેઝ ટુ, હેવ ટુ એટલે કે કરવું જોઈએ, ઓટ ટુ એ પણ આપણી એક નૈતિક કર્તવ્ય. હવે આ બધા શબ્દો છે, ઓટ ટુ, હેવ ટુ, હેઝ ટુ, મસ્ટ, આ બધા જે શબ્દ છે એ આપણું નૈતિક કર્તવ્ય, કે આપણી એક નૈતિક ફરજ નાગરિક તરીકે છે, એ દર્શાવવા માટે આ બધા શબ્દનો ઉપયોગ થાય છે. તો મસ્ટ છે એ શું દર્શાવશે? એ જે છે એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે કે અહીંયા કર્તવ્યના અર્થમાં છે, કે કોઈ કામ કરવાની તમારે જરૂર જ છે, એવું તમારું કર્તવ્ય છે, એટલા માટે છે. અને નેક્સ્ટ છે એ છે માઇટ, કુડ કે મે, એટલે કે જ્યારે માઇટ હોય ત્યારે શક્યતા દર્શાવે, એ આપણે પછી વધુ જોઈશું. એટલે કે શક્યતા દર્શાવવા માટે માઇટ, કુડ, મેનું ભૂતકાળ માઇટ, અને એ રીતના કુડ પણ શક્યતા દર્શાવવા માટે એનો ઉપયોગ થઈ શકે, એ રીતના આપણે વાત કરી હતી. એટલે કે માઇટ, કુડ, મે એ જે શક્યતા દર્શાવનાર શબ્દો છે, તો એમાં પોસિબિલિટી, એ ફંક્શન માટે પોસિબિલિટી, અને કેન છે એના માટે એબિલિટી, હેઝ ટુ,
હેવ ટુ, ઓટ ટુ, એના માટે શું? નેસેસિટી. સરસ. તો એ હવે આપણે ફંક્શનમાં મેચ કરીએ. સેન્ટેન્સ છે કે સુમન કેન કુક. તો મેં એક્ઝામ્પલ છે એમાં કેન વર્ડ અંડરલાઇન કર્યો છે. હા, સરસ. કે કેન છે શું દર્શાવે છે? એબિલિટી. હમણાં જ મેં તમને વાત કરી ને કે એબિલિટી દર્શાવવા માટે કેન કે કેન નોટ એ રીતના કેનનો ઉપયોગ થાય છે. તો સુમન કેન કુક, કે સુમન છે એ કુક એટલે કે રસોઈ બનાવી, એ રસોઈ બનાવી શકે છે. સુમનની એમાં ક્ષમતા છે, સામર્થ્ય છે, આવડત છે રસોઈ બનાવવાની. એટલે એના માટે આપણે કયો શબ્દ રાખ્યો? કેન. અને કેન શું દર્શાવે? એબિલિટી. એટલે એની સાથે આવશે એક્સપ્રેસિંગ એબિલિટી, બી. ત્યાર પછી યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. મસ્ટ એટલે કે નૈતિક ફરજ, નેસેસિટી. મસ્ટ મેં અંડરલાઇન કર્યો છે. મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, ઓટ ટુ. તો એ આપણું કર્તવ્ય છે, આપણી નૈતિક ફરજ છે. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતા છે એની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એને માટે થઈને મસ્ટ વાપર્યું છે. એટલે કે મસ્ટ છે નેસેસિટી. એટલે શું આવશે એનો રાઈટ આન્સર? સી, એક્સપ્રેસિંગ નેસેસિટી. ત્યાર પછી છે વિમલ માઇટ કમ લેટ. માઇટ એટલે કે શક્યતા દર્શાવવા માટે. તો વિમલ માઇટ કમ લેટ, વિમલ કદાચ મોડો આવશે, શક્યતા છે કદાચ એને મોડું થશે. તો એના માટે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. શા માટે? તો કે માઇટ છે જે શક્યતા દર્શાવે છે, એટલે કે એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે ચોથું અને પાંચમું એ તો મિત્રો તમને આઈડિયા આવી જ જશે. એના મુજબના આપણે સેન્ટેન્સ જોયા જ છે. ધારો કે તરલા કેન નોટ સિંગ. હવે પહેલામાં હતું કે સુમન કેન કુક, અહીંયા કેન નોટ. જે રીતના વ્યક્તિની એબિલિટી છે એવી રીતના શેમાં એબિલિટી નથી? એવું નકાર વાક્ય હોય કેન નોટ તો પણ એ શું દર્શાવે? એબિલિટી જ, એટલે કે સામર્થ્ય નથી. એટલે કેન નોટ હોય તો પણ એ શું દર્શાવે? એક્સપ્રેસિંગ એબિલિટી. એટલે કે તરલા ગાઈ શકતી નથી, કે ગીત ગાવાની એની ક્ષમતા નથી. માટે એમાં શું આવશે? એક્સપ્રેસિંગ એબિલિટી. નેક્સ્ટ છે આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. આઈ હેવ ટુ, જો હેવ ટુ, હેઝ ટુ, વોટ ટુ, માય. કમ્પ્લીટ માય હોમવર્ક, કે મારે મારું હોમવર્ક છે એ પૂરું કરવું જ પડશે. એટલે કે એક વિદ્યાર્થી તરીકે પણ મારું નૈતિક કર્તવ્ય છે, ફરજ છે કે મારે મારું હોમવર્ક કરવું જ જોઈએ. એટલા માટે આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. હેવ ટુ અંડરલાઇન કરેલું છે, જે શું દર્શાવશે? તો કે એક્સપ્રેસિંગ નેસેસિટી. સરસ. તો આ જ લેંગ્વેજ ફંક્શનના આધારે આપણે ડાયલોગ કમ્પ્લીટ કરી શકીએ. પછી તો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પણ આપણે લખી શકીએ. તો ચાલો નેક્સ્ટ એક્સરસાઇઝ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કે બ્રેકેટ્સમાં જે ફંક્શન આપેલું છે એના આધારે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે. મિત્રો આપણે એક્સપ્રેસિંગ એબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી અને એક્સપ્રેસિંગ નેસેસિટી આ 3 ફંક્શનનો અભ્યાસ કર્યો આ લેસનમાં. તો એના આધારે હવે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ચિલ્ડ્રન. હવે એક્સપ્રેસિંગ એબિલિટી, તો આપણને ખબર છે કે એબિલિટીમાં શું આવે? કયા કીવર્ડ છે જેની મદદથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકીએ? હા, રાઈટ, કેન અને કેન નોટ. તો કોઈ પણ રીતે તમે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો. આ તો મેં એક એક્ઝામ્પલ આપીને લખાવ્યું છે. તમે તમારી રીતના પણ સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો. એટલે કે એના આન્સર્સ છે એ મે બી ડિફરન્ટ, ઘણા બધા હોઈ શકે. જોઈએ તો ધ ચિલ્ડ્રન મેં લખ્યું છે કેન નોટ સિટ સાયલેન્ટલી, કે બાળકો છે એ શાંતિથી બેસી શકતા નથી. શાંતિથી બેસી શકવાની એની ક્ષમતા નથી, સામર્થ્ય નથી, ચંચળ હોય બાળકો.
એટલે કેન નોટ સિટ સાયલેન્ટલી. એ રીતના કેન કે કેન નોટ આવવું જોઈએ, તો જ આપણું વાક્ય છે એ ફંક્શનના આધારે સાચું રહે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ તો વી પછી કયું ફંક્શન આપેલું છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી. રાઈટ. તો પોસિબિલિટી છે એટલે આપણે કુડ કે મે, માઇટ જેવા વર્ડ્સથી સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકીએ. તો અહીંયા વી આપેલું છે, તમે ગમે તે રીતના સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકો. મેં અહીંયા લખ્યું છે વી માઇટ કમ લેટ. અમે કદાચ મોડા આવીશું. તો માઇટ, મે અથવા કુડ આ જે વર્ડ્સ છે એમાંથી કોઈ પણ એક વર્ડ્સ આવવો જોઈએ, તો જ આપણે જે લેંગ્વેજ ફંક્શન છે પોસિબિલિટી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એનો ઉપયોગ કરીને વાક્ય સાચી રીતના કમ્પ્લીટ કર્યું કહેવાય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. થર્ડ છે વિક્રમ પછી બ્લેન્ક અને કયું ફંક્શન આપેલું છે? એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે નેસેસિટી એટલે કયા વર્ડ્સ? મેં કીધું એ રીતના મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ પણ હોય, ભૂતકાળ હોય તો ઓટ ટુ. આ બધા જ શબ્દમાંથી કોઈ પણ એક શબ્દની મદદથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરી શકીએ. કે વિક્રમ ઓટ ટુ ડ્રાઈવ સ્લોલી. ઓટ ટુ એટલે કે નૈતિક કર્તવ્ય, કે આપણે પણ કોઈને આપણા તરફથી કંઈ નુકસાન ન થાય એ રીતના ડ્રાઇવિંગ છે એ ધીમેથી કરવું જોઈએ. એટલે કે અહીંયા એ રીતના સેન્ટેન્સ આપણે કમ્પ્લીટ કર્યું છે વિક્રમ ઓટ ટુ ડ્રાઈવ સ્લોલી. નેક્સ્ટ છે ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી બટ અને પછી બ્લેન્ક છે એક્સપ્રેસિંગ એબિલિટી. બટ આવ્યું વચ્ચે કંજક્શન એટલે મેં એ લખ્યું છે. આમ તો બીજી વખત આવ્યું છે એબિલિટીનું, પણ એનું મેં આન્સર લખ્યો છે ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી, કે ટોમ છે એ ગુજરાતી બોલી શકતો નથી. બટ જો હવે બટ આવ્યું છે એટલે આપણે એનો વિરોધ થાય એ રીતના, વિરોધ અર્થ થાય એવું વાક્ય બનાવવું પડે. એબિલિટીમાં આપણને ખબર છે કે કેન અને કેન નોટથી આપણે વાક્ય કમ્પ્લીટ કરી શકીએ. તો અહીંયા કેન નોટ સ્પીક ગુજરાતી, કે ટોમ છે એ ગુજરાતી બોલી શકતો નથી. બટ પણ શું બોલી શકે છે? તો કે ગુજરાતી બોલવામાં એની એબિલિટી નથી, પણ બીજું શું બોલવામાં એની એબિલિટી છે? તો નેક્સ્ટ સેન્ટેન્સ આપણે કરીએ કેન નોટ વાળું નહીં પણ કેન વાળું મૂકીએ તો જ વિરોધાર્થ નીકળે. હી કેન સ્પીક ઇંગ્લિશ, પણ એ ઇંગ્લિશ બોલી શકે છે. તો આ બાકીના જે સેન્ટેન્સ છે એ તમે કમ્પ્લીટ કરી નાખજો. અને જેટલી એક્સરસાઇઝ મેં તમને લખવાની કીધી એ બધું જ કમ્પ્લીટ કરી અને 2 યુનિટ સ્વાધ્યાય પોથીમાં તમારી વર્કબુકમાં કમ્પ્લીટ કરીને રાખજો અને મને બતાવજો.